નડિયાદ ટાઉનમાં જે પ્રભુ કૃપા સોસાયટી છે ત્યાં ગઈ 15 તારીખે મોટી ઘરફોડ ચોરીની ઘટના બનેલી અને ફરિયાદીએ ફરિયાદ આપતા જે તમામ વિગત છે એની અંદર આશરે 60 તોલા જેટલું સોનું, 600 ગ્રામ જેટલું ચાંદી અને 80 લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી થયેલી અને તાત્કાલિક ગુનો દાખલ કરી ખૂબ મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા પોલીસ સક્રિય થયેલી. એલસીબી, એસઓજી, લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા. એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે. તો જે ચોર છે એ લોકોને પકડી અને ઇન્ટ્રોગેશન કરતા અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આશરે 60 તોલા જેટલું સોનું, 600 ગ્રામ જેટલું ચાંદી અને 23,35,000 જેટલા રોકડ અને એ સિવાય અન્ય ડોક્યુમેન્ટ જે અગત્યના દસ્તાવેજ છે એની પણ ચોરી થયેલી એ આ ગુનેગારો પાસેથી કબજે કરવામાં આવેલ છે. જો ગુનેગારોની વિગત જણાવું તો એ લોકો આણંદ જિલ્લાના ઓડ ગામના છે અને જે અમુક ટીપર છે એ અહીંના છે. ગુનેગારોમાં નવઘણ પુંજા તળપદા કે જેણે ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી છે. આશરે 25 કરતાં વધારે ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અલગ અલગ રાજ્યોમાં પણ એને ચોરી કરેલી છે. બીજા આરોપીમાં વિષ્ણુભાઈ મફતભાઈ તળપદા એ લોકો પણ આણંદ જિલ્લાના છે. સમીરભાઈ મોઘાભાઈ તળપદા જે રિક્ષા ચાલક છે અને ચોરી કરવા માટે પોતાની રિક્ષા લઈને આવેલા અને જે મુખ્ય જે ચોરની ઘટના અંજામ આપનાર છે એને મદદ કરેલી. અને રમેશભાઈ પોપટભાઈ ડોડિયા એ જે છે એ એમની વિરુદ્ધમાં પણ એક ગુનો અગાઉ નોંધાયેલો છે પ્રોહિબિશનને લગતું અને એ જે છે એ મુખ્ય આરોપીઓને ટીપ આપનાર છે. તો આ રીતના અત્યાર સુધીમાં 4 આરોપી પકડ્યા છે. અન્ય એક મુખ્ય આરોપી પકડવાનું બાકી છે એટલે એ આરોપી પકડ્યાથી અન્ય મુદ્દામાલ પણ રિકવર થશે. સાહેબ, આ ગુનાને અંજામ કઈ રીતના આપ્યો તો આખું જે પ્લાનિંગ કઈ રીતના કરવામાં જે રમેશભાઈ પોપટભાઈ ડોડિયા છે એ અહીંના નડિયાદમાં જ રહે છે અને એમને વાતોવાતથી એવું જાણવા મળેલું કે જે યોગેશ સિંધી છે એનું પ્રભુ કૃપા સોસાયટીમાં મકાન છે, એને એક હોટેલ છે ને એમાંથી એને ખૂબ સારી એવી આવક આવે છે અને એ સિવાય કરિયાણાની એક દુકાન છે એ પણ ખૂબ સારી ચાલે છે. એટલે એના મનમાં એવું હતું કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિના ઘરમાં વધારે માલ મિલકત છે અને એ માટે પછી એણે આજે નવઘણ પુંજાના ભાઈ વિષ્ણુ પુંજા છે એ એના કોન્ટેક્ટમાં હતા એટલે એમને એને ટીપ આપી કે મારા જ વિસ્તારની અંદર આ એક મકાન છે અને રોડથી નજીક છે, જો તમે લોકો આવો તો હું તમને બતાવું. અને એ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ ચાલે છે. 2 દિવસથી એ લોકો લગ્ન પ્રસંગમાં જાય છે અને લગ્ન પ્રસંગમાં જ્યાં જાય છે ત્યાં હું વોચ રાખીશ એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. જો કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ હશે તો તરત જ હું તમને જાણ કરીશ. એ પ્રકારની એને મુખ્ય આરોપીને વાત કરેલી અને મુખ્ય આરોપી જે છે એ વિષ્ણુ પુંજા, નવઘણ પુંજા અને એના ગામના જ બીજા એક વિષ્ણુભાઈ તળપદા એ ત્રણેય લોકો આ સમીર તળપદા જે છે એની રિક્ષા લઈ અને તે દિવસે રાત્રે આવેલા અને આશરે 1.5 થી 2.5 ની અંદર 1 કલાકની અંદર આ ચોરીની ઘટનાને અંજામ આપેલું.